હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશે। આજે મારા પપ્પા તમને મસ્ત અગત્યની સૂચના સંભળાવે છે, ધ્યાન દઈને સાંભળજો બધા। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। બધાને જાગૃત નાગરિક અથવા હોય કે અથવા ન હોય એટલા માટે થઈ ને આપણે એક જાહેરાત કરવાની છે કે જે આજે યુપી બિહારના લોકો ગામડે ગામડે શહેરે ગલીઓમાં ને મોટા સિટીની અંદર ફરે છે। સિટી કરતાં ગામડાની અંદર વધારે ફરાશે। એટલા માટે થઈને જૂના મોબાઈલ તમારી કિંમતની અંદર કોઈ પણ કિંમતમાં તમે કરો તો એ લેવા માટે આવશે। તો આ બધાને જાણ એટલા માટે કરવામાં આવે કે એ મોબાઈલ લેવાનો હેતુ એનો શું છે કે જૂના મોબાઈલ તમારી પાસેથી 200માં 300માં લઈ જાય છે તો કોઈ લાલચમાં આવવું નહીં, લોભમાં આવવું નહીં। એ મોબાઈલ તમારો કોમ્પ્યુટરમાં મૂકાશે, એમાંથી તમારા ડેટા કાઢશે। મોબાઈલની અંદરથી ડેટા કાઢી કોમ્પ્યુટરમાં ચડાવી તમારા પાસપોર્ટ ખોલી અંદર બેંકના એકાઉન્ટ નંબર પછી તમારા પર્સનલ ફોટા મૂક્યા હશે એ કાઢી એનો યુઝ કરીએ એટલા માટે તમને મોટી નુકસાની જાય। એટલા માટે આ બધાને જાણ કરવામાં આવે છે કે આ મોબાઈલનો લોભ એટલો બધી આપણાને ક્યારેક ભારે પડી જાય તો એના માટે થઈ સાવચેતી બધા નાગરિકોને રાખવી કે ભારતની અંદર જેટલા પણ લોકો ફ્રોડ બને છે તો એની અંદર જે લોભમાં પડે છે એને એ જ શિકાર બને છે। બાકી જે વિડીયો સાંભળતા હોય કે અથવા વિડીયોને બીજા દ્વારા કોઈને પણ મોકલીને સંભળાવો કે કોઈની અંદર આવી ઘટના ન બને એના માટે થઈ ને આવા લોકો ઝાઝા નીકળ્યા છે। તો તમને આ પહેલી તારીખ તો અત્યારે જે આપણે ફ્રોડ ચાલી રહ્યું છે કે જો કે 2-3 ગામમાં એવા કિસ્સા બની ગયા છે કે બહારના લોકો, જો કે આમ હિન્દી લોકો આવે છે બધા ગામમાં કે તમારી પાસે કોઈ જૂના ફોન હોય, જો કે અથવા મારી પાસે કોઈ બંધ ફોન ઘરમાં પડ્યો હોય તો મને એવી લાલચ જાગે કે ભાઈ ઓલા લેવાવાળા આવ્યા છે બરાબર, તો એને ફોન દઈ દો તો એ જૂના ફોનની તમને કિંમત આપે છે એ કે તમે સમજી લો કે 400-500 રૂપિયા છે બંધ ફોન, આપણે તો ઘરમાં કાઢી નાખેલો ફોન હોય તો કે જો કે આપણે કોઈ એમ કહેતા કે તમે તમને 400-500માં ફોન આપીએ તમારા ફોનના અમે બરાબર, તો તમે અમને ફોન આપો તો કોઈને એ ફોન દેવાનો નહીં, અથવા ભાંગી નાખો, તોડી નાખો અથવા ક્યાંય ફેંકી દો તમે, અથવા તમારા ઘરમાં રાખો, પણ કોઈ એવી રીતના કોઈ લેવા તમારી પાસે ફોન આવે તો ફોન એને દેતા નહીં। બાકી એમાં તમારી માટે બહુ મોટી દુર્ઘટના ઘટશે, કારણ કે એવા કિસ્સા બની રહ્યા છે, એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવું। જય હિન્દ, જય ભારત।